એક ગામમાં એક વિધવા સ્ત્રી તેના દીકરા સાથે રહેતી હતી. તે તેના દીકરાને આખો દિવસ એમ જ કહેતી કે બેટા, તું મોટો થઈશ ને તો દુનિયા પર રાજ કરીશ, તું મોટો થાય તો રાજ કરીશ. પણ દીકરો ઘડીએ ઘડીએ કહેતો કે માં, આપણે આ ઝૂંપડીમાં રહીએ છીએ, આપણી પાસે કાંઈ એવું છે નહીં, આપણે રાજ કોની પર કરવાના? પણ માનું તો એક જ વાક્ય હતું કે તું તો દુનિયામાં રાજ કરવાનો છે, નાના નાના કામ કરવા દઉં નહીં. થોડા દિવસોમાં મા દીકરા બંનેને એમના પરિવારના સભ્યોએ ઘરની બહાર કાઢી મૂક્યા. ત્યારબાદ બંને બીજા ગામમાં મોટી મુશ્કેલીથી એક નાનકડી ઝૂંપડીમાં રહેવા લાગ્યા. મા દીકરો માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા. હવે એક દિવસ માં કામ કરવા જઈ રહી હતી ત્યારે દીકરો કહે છે, માં, હું પણ તમારી સાથે આવું. ત્યારે માં કહે છે, દીકરા, હું તો બીજા ઘરોમાં કામ કરવા જાઉં છું, વાસણ ઘસવા જાઉં છું, તું આવીને શું કરીશ? અને એમ પણ તારા નસીબમાં તો મોટો માણસ બનીને રાજ કરવાનું લખ્યું છે, નહીં કે બીજાના ઘરે કામ કરવાનું. તો દીકરો કહે છે, શું માં ફરીને ફરી એક જ વાત, મારા જેવો અશુભ ભલા રાજ કેવી રીતે કરી શકે? માં કહે છે, દીકરા, મારું દિલ ખોટું ના કહે. માં જે બોલે ને એનું દિલ એ બોલતું હોય ત્યારે જ કહેતી હોય. જોજે, તું એક દિવસ બહુ મોટો માણસ બનીશ. હવે વર્ષો વીતી ગયા અને એની માની તબિયત એક દિવસ અચાનક બગડી. તેનું મૃત્યુ થઈ ગયું. હવે એકલો પડી ગયો દીકરો. પોતાની માતાને ગુમાવ્યા પછી દીકરો જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે એક દિવસ તેને માતાનો એક પત્ર મળ્યો અને એ પત્રમાં લખ્યું હતું, દીકરા, લાગે છે મારી પાસે હવે વધારે સમય નથી, એટલે હું તને એક વાત જણાવવા માગું છું. તારા લગ્ન બાળપણમાં જ થઈ ગયા હતા, જ્યારે તું માત્ર 5 જ વર્ષનો હતો. તારું લગ્ન મારી બહેનપણીની દીકરી સાથે થયું છે અને તે કાશીનગર રાજ્યમાં રાજ કરે છે. તેનું નામ પ્રિયા છે. તું તારી પત્નીને લેવા જજે, પણ રસ્તામાં જ્યાં પણ રાત પડે ત્યાં જ રોકાઈ જજે અને બીજા દિવસે સવારે જ આગળ વધજે. આવું માતાએ કાગળમાં લખ્યું હતું. હવે આ દીકરો તો પોતાની પત્નીને લેવા માટે નીકળી ગયો. રસ્તામાં તેને જંગલમાં એક સુંદર બકરી જોઈ. તેને વિચાર્યું કે આ બકરી ખૂબ જ સરસ છે, કેટલું મસ્ત દૂધ આપતી હશે, આ જંગલના પાંદડા ખાય અને કેવી સરસ મજાની ધોળી ધોળી રૂપાળી છે. આ બકરીનું જો કોઈ વારસદાર ના હોય ને તો વળતી વખતે હું આ બકરીને ચોક્કસથી લઈ જઈશ. હવે આવું વિચારતા વિચારતા તે આગળ વધે છે અને ચાલતા ચાલતા સાંજ પડી ગઈ. હવે તે કાશીનગર તો પહોંચી ગયો અને તેની પત્નીનું ઘર પણ મળી ગયું. શોધતા શોધતા ગયો, પણ એમાં થયું એવું કે રાત પડી ગઈ અને એ ત્યાં જ રોકાઈ ગયો ઘરની બહાર. એ ઘરની અંદર એક ડગલું પણ મૂક્યું નહીં. એને યાદ આવી ગયું માતાનો પત્ર કે જ્યાં રાત પડે દિવસ ડૂબે ત્યાં જ રોકાઈ જવું. તો એ ઘરની બહાર જ બેસી રહ્યો. ત્યારે જ એને અંદરથી અવાજ આવ્યો. એને ખબર તો પડી ગઈ હતી કે આ મારું સાસરું છે, મારા સસરાનું ઘર છે. અને એ બહાર ઓટલી પર બેસી જાય છે અને ત્યારબાદ અંદરથી જે અવાજ આવે છે ને તે સાંભળે છે. અંદર માં દીકરી બંને વાતો કરી રહી છે. દીકરી કહે છે કે માં, જુઓ, હું તો ચૂલો ફૂંકી ફૂંકીને થાકી ગઈ અને શાક ક્યારે બળી ગયું મને તો ખબર પડી જ નહીં. ત્યારે એની માં એની દીકરીને સમજાવે છે કે અહીંયા તો શાક બળી ગયું તો તારે વાંધો ના આવે, પણ સાસરીમાં જ્યારે જઈશ ને ત્યારે તને ખબર પડશે, તારો ઘરવાળો જ્યારે તને લેવા આવશે ને ત્યારે તને ખબર પડશે. હવે એ થોડા ટાઈમમાં આવશે જ અને ત્યારે તું શું કરીશ, તને રસોઈ ના આવડતી હોય તો? આમ માં દીકરી બંને વાતો કરે છે. હવે બીજે દિવસે સવાર પડી ત્યારે તે ઘરની અંદર પ્રવેશ કરે છે તો એની સાસુ પૂછે છે કે તું કોણ છે? તો એ દીકરો કહે છે કે હું તમારો જમાઈ છું. હવે સાસુ તો વિચારમાં પડી ગઈ કે હજી તો હું કાલે રાતે જ વિચારતી હતી ને કહેતી હતી કે ભાઈ તારો ઘરવાળો તને લેવા આવશે અને આજે લેવાય આવી ગયો.
હવે સાસુ કહે છે કે તમે આટલા જલ્દી આવી ગયા? ત્યારે તે કહે છે જમાઈ કે હું તો કાલે જ આવી ગયો હતો જ્યારે તમારી દીકરીનું શાક બળી ગયું હતું. તો સાસુને લાગ્યું કે કાલે રાત્રે શાક બળી ગયું એ પણ ખબર છે, અને હજી તો હું વિચારતી હતી એ પણ એને ખબર પડી ગઈ કે લેવા આવવાનો છે તો આવી જ ગયો. નક્કી આ કોઈ જ્ઞાની માણસ છે, એને ત્રિકાળ જ્ઞાનનું રહસ્ય ખબર છે. તો સાસુએ તો આખા ગામમાં વાત ફેલાવી દીધી કે તેનો જમાઈ તો ખૂબ જ હોશિયાર છે અને એને તો ત્રિકાળ જ્ઞાની છે, એને બધી ખબર હોય, કયા સમયે કોણ શું વાતો કરે છે, કોઈની વસ્તુ ક્યાં ખોવાય એ બધી જ ખબર છે. હવે બન્યું એવું કે એક ખેડૂતની બકરી ખોવાઈ ગઈ હતી. એને વિચાર કર્યો કે આ ત્રિકાળ જ્ઞાની છે તો એની પાસે જઈને એને પૂછું કે મારી બકરી જોઈ છે. અને મોકે પેલા ભાઈને યાદ આવી ગયું કે હા, બકરી તો મેં જંગલમાં જોઈ હતી, એને મેં લેવાનો વિચાર પણ કર્યો હતો અને જતી વખતે હું લઈ પણ જવાનો હતો. એટલે એને તરત કહી દીધું કે ફલાણા ઝાડ નીચે, ફલાણા જંગલમાં, ફલાણી જગ્યાએ છે. અને ખેડૂતે એ જગ્યાએ જઈને જોયું તો બકરી ત્યાં જ હતી. હવે વાત તો વાયુ વેગે પહોંચી ગઈ રાજા પાસે. હવે મોકે બન્યું હતું એવું કે રાજાની રાણીનો ખૂબ જ કિંમતી હાર અને મનપસંદ હાર ખોવાઈ ગયો હતો. એટલે રાણી ખાવા પીવાનું બંધ કરીને બેઠી હતી. એટલે રાજાએ સૈનિકોને મોકલી અને બોલાવ્યો રાજમહેલમાં. હવે રાજમહેલમાં આવ્યા પછી આ દીકરાને ધમકી મારે છે કે જો હાર નહીં મળે તો તારું માથું કાપી નાખીશ. હવે આ તો ગભરાઈ જાય છે ભાઈ. હવે દિવસનો સમય એને માંગ્યો કે મને 2 દિવસનો સમય આપો, હું તમને શોધી દઈશ. હવે આ ભાઈ તો રાત્રે ચિંતામાં સૂઈ જ નથી શકતા. તે પોતાની જાત સાથે વાતો કરે છે, કાલે તો મરવાનું જ છે, આજે તો શાંતિથી સૂઈ જાઉં. અને આગળ કહે છે કે સપના તું પણ આવી જા, તારો એ આજ છેલ્લો દિવસ. હવે બને છે એવું કે સપના નામની દાસિયા સાંભળે છે અને એકદમ થોભી જાય છે, વિચારમાં પડી જાય છે કે તારો પણ છેલ્લો દિવસ એમ કે છે. પણ સપનાને ડર લાગે છે કે મેં હાર ચોર્યો છે તો આ મને જ કે છે, અને આ ત્રિકાળ જ્ઞાની માણસ છે, આને તો બધી ખબર જ છે, એટલે મારો પણ આજે છેલ્લો દિવસ છે. એટલે એ તો દોડતી જાય છે અને પેલા માણસને કહે છે, દીકરાને, ઓલી સાસુના જમાઈને કે મેં હાર ચોર્યો છે, મને માફ કરી દો, તમે રાજાને કહેતા નહીં, આ જગ્યાએ મેં હાર છુપાવ્યો છે. હવે તે વિધવા સ્ત્રીના દીકરાને તો બસ આ જ જોઈતું હતું. તેને તો હારની ઠેકાણાની ખબર પડી ગઈ અને તે જગ્યાએ બીજે દિવસે જાય છે અને હાર શોધી લાવે છે. રાજાને થઈ ગયું કે હા, ખરેખર ત્રિકાળ જ્ઞાની માણસ છે, આને બધી જ ખબર છે. હવે રાજા બહુ ખુશ થઈ જાય છે, રાણી પણ ખુશ થઈ જાય છે અને તેને સોના મહોરોનું ઇનામ આપી દે છે ને ખૂબ ખૂબ ખુશ થઈ જાય છે. હવે તે માણસ તો પોતાની પત્નીને લઈ અને પોતાના ગામે પાછો ફરે છે અને ખૂબ જ સોના મહોરો અને ખૂબ જ ઇનામ આપ્યું, એટલા માટે દુનિયા પર રાજ કરવા લાગ્યો. ત્યારબાદ સુખેથી રહેવા લાગ્યો. તો ખરેખર એક માનું દિલ સાચું જ કહી રહ્યું હતું કે બેટા તું તો રાજ કરવાનો દુનિયા પર, અને ખરેખર બન્યું એવું. પણ આપણી સાથે આવું બનવાનું નથી. માં જો કહે છે ને કે તું તો દુનિયા પર રાજ કરવાનો છે, તું તો મોટો બનવાનો છે, એનો મતલબ એવો નથી કે તમને પણ આ રીતે કંઈ મળી જશે. તમારે તો મહેનત કરવાની છે તો જ તમને તેનું પરિણામ મળશે. વાર્તાઓમાં આ બધી વસ્તુ સોંપતી હોય છે, પણ ખરેખર જિંદગીની અંદર આપણે મહેનત કરીએ તો જ તેનું ફળ મળે છે ને તો જ આપણે દુનિયા પર રાજ કરી શકીએ છીએ. સાચું કહું છો ને? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ પહેલાં કરી લેજો અને બેલ આઇકોન પર પ્રેસ કરજો, જેથી કરીને મારા નવા વિડીયો તરત જ તમારા સુધી પહોંચી શકે. અને હા, મારી વાર્તા કેવી લાગે છે ચોક્કસથી જણાવજો. થેન્ક યુ સો મચ.